નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા સમાચારમાં વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન, દરિયાકાંઠા વિસ્તારોમાં યલો એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આજે વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ગુલાબી ઠંડીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં ઠંડક આવે તેવી આગાહી કરવામાં આવી છે। પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે। ગરમીના પ્રારંભમાં ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીની અસર વર્તાઈ હતી, જેને સતત 2 દિવસથી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। જો કે આગામી 24 કલાક બાદ એટલે કે 10 માર્ચ બાદ ફરી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં રીલ બનાવવાના ચક્કરમાં 3 યુવાનોની કેનાલમાં ખાબકતા મોત। અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં કેનાલ નજીક 3 યુવકો રીલ બનાવવા માટે નીકળ્યા હતા। જો કે રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા। 3 યુવકો સ્કોર્પિયો ભાડેથી લઈને રીલ બનાવવા માટે ફતેવાડી કેનાલ પાસે આવ્યા હતા। કાર કેનાલમાં ખાબકતા સ્થાનિકોએ ફાયરને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી। ભારે જહેમત બાદ ફાયર ટીમે કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢી હતી। જો કે કાર સાથે આવેલા 3 યુવકોની શોધખોળ માટે ફાયર ટીમની 3 ટીમો રેસ્ક્યુની કામગીરી હાથ જોતરાઈ હતી, પરંતુ હજુ સુધી 3 યુવકો અંગે કોઈ સમાચાર સામે આવ્યા નથી। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, નિકોલમાં ભરાયા ઘૂંટણસમા પાણી। અમદાવાદમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। શહેરમાં વગર વરસાદે નિકોલ વિસ્તારમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે। નિકોલ વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાતા લોકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો માર્ગ પર ભરાયેલા પાણીથી પસાર થવા મજબૂર બન્યા છે। નિકોલમાં માર્ગ પર ભરાયેલા પાણી કોઈ ટેન્ક દ્વારા નથી છોડવામાં આવ્યા અને ના તો આ વિસ્તારમાં ગરમીની સિઝનમાં વરસાદ થયો છે, પરંતુ માર્ગ પર જોવા મળેલા પાણી ગટરનું હોવાનું સામે આવ્યું છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના થાનગઢમાં ગોડાઉનમાં બીજી વાર મોટી આગ, ટેકાના ભાવે ખરીદેલી ખેડૂતોની તમામ મગફળી બળીને ખાખ। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મગફળીના સરકારી ગોડાઉનમાં 6 માર્ચે સવારે લાગેલી આગના થોડા કલાકોમાં બીજી વાર આગની ઘટના સામે આવી છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે। આમ આદમીના નેતા રાજુ કરપડાએ આ ઘટનાને શંકાસ્પદ ગણાવીને આ કૌભાંડનો આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે 10 કલાકમાં એક જ ગોડાઉનમાં બીજી વાર આગ લાગવી એ ગંભીર બાબત છે અને એવું લાગી રહ્યું છે કે આ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે।